ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા સૌના જીવનને સ્પર્શે છે અને એ છે સમય. ક્યારે વિચાર્યું છે કે દુનિયાની સૌથી મૂલ્યવાન અને છતાં પળવારમાં સરકી જતી સંપત્તિ કઈ છે? ના, એ કોઈ સોનું ચાંદી કે ધન દોલત નથી. એનો જવાબ છે સમય. એક એવી શક્તિ જે સતત વહેતી રહે છે અને સૌથી અગત્યની વાત ક્યારે પાછી નથી આવતી. તો ચાલો પહેલાં એ સમજીએ કે સમય આટલો અમૂલ્ય કેમ છે. એની જે આ પ્રકૃતિ છે ને કે પાછો નથી આવતો, એ જ એને જીવનની સૌથી મોટી કિંમત બનાવે છે. શાસ્ત્રોનું પહેલું ડાયમંડ સૂત્ર આ વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે જો સંપત્તિ ગુમાવી દીધી તો મહેનત કરીને પાછી કમાઈ શકાય છે, પણ સમયની એક ક્ષણ જો ગઈ તો એ હંમેશા માટે ગઈ. આ ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? તો આખી વાતનો મુખ્ય મુદ્દો એ છે કે સમયને ફરીથી બનાવી જ નથી શકાતો. દરેક વીતતી ક્ષણ હંમેશા માટે જતી રહે છે અને આ વાતને ઊંડાણપૂર્વક સમજવી એ જ સમયનો સદુપયોગ કરવા તરફનું પહેલું પગલું છે. સારું, જો સમય ગુમાવવો એ એક સમસ્યા છે તો એનો ઉકેલ શું છે? જવાબ બહુ સરળ છે. વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આપણે મોટાભાગના લોકો છે ને બે જ જાળમાં ફસાયેલા રહીએ છીએ. કાં તો ભૂતકાળમાં જે થયું એનો અફસોસ કરીએ છીએ અથવા તો ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરીએ છીએ. પણ સત્ય તો એ છે કે આ બંનેમાંથી એક પણ આપણા હાથમાં નથી. અસલી શક્તિ, અસલી નિયંત્રણ ફક્ત વર્તમાન ક્ષણમાં જ છે. અને આ જ તો સાચું જ્ઞાન છે. જે ક્ષણ અત્યારે આપણી પાસે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, કારણ કે ભૂતકાળ તો વીતી ગયો છે અને ભવિષ્ય હજુ આવ્યું નથી. વાસ્તવિકતા ફક્ત અત્યારે છે. તો વર્તમાનમાં જીવવું એ પહેલું પગલું થયું. પણ આ ક્ષણને વધુ શક્તિશાળી કેવી રીતે બનાવી શકાય? જવાબ છે એને સંકલ્પની શક્તિ સાથે જોડીને. જ્યારે આપણું ધ્યાન અને વર્તમાન એક થઈ જાય છે ત્યારે ખરેખર ચમત્કાર સર્જાય છે. આ બીજું ડાયમંડ સૂત્ર કેટલું ગહન છે. એ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું પૂરું ધ્યાન, પૂરી એકાગ્રતા વર્તમાનમાં રાખીને કોઈ નિર્ણય લે છે કે કોઈ કામ કરે છે, ત્યારે એનું દરેક કાર્ય એક ઉચ્ચ શક્તિ સાથે જોડાઈ જાય છે અને પછી સફળતા મળવી લગભગ નક્કી જ છે. આનો સીધો અર્થ એ છે કે એકાગ્રતા જ આપણી ખરી ક્ષમતાને બહાર લાવે છે. જ્યારે મન ભૂતકાળ કે ભવિષ્યમાં ભટકતું નથી અને પૂરેપૂરું જે તે કામમાં ડૂબેલું હોય છે, ત્યારે મળતા પરિણામો માત્ર સારા જ નહીં પણ અસાધારણ હોય છે. સારું, આ બધી તો થઈ જ્ઞાનની વાત. પણ આને આપણા રોજના જીવનમાં ઉતારવું કઈ રીતે? જવાબ છે સમય વ્યવસ્થાપન, એટલે કે ટાઈમ મેનેજમેન્ટ દ્વારા. નિષ્ફળ અને સફળ લોકો વચ્ચે એક મૂળભૂત તફાવત હોય છે અને તે છે સમય પ્રત્યેનો તેમનો અભિગમ. એક તરફ સમયનો બગાડ થાય છે, કામને ટાળવામાં આવે છે, અને બીજી તરફ સમયને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને તેનું બરાબર સંચાલન કરવામાં આવે છે. આ માત્ર આદત નથી, આ એક માનસિકતા છે જે પરિણામો નક્કી કરે છે. અને આ જ આખી વાતનો સાર છે. શિસ્તબદ્ધ સમય વ્યવસ્થાપન એ ફક્ત એક આવડત નથી, પણ જીવનમાં કંઈક મોટું અને મહાન પ્રાપ્ત કરવાની મૂળભૂત ચાવી છે. તો આ બધી ચર્ચામાંથી આપણે કઈ મુખ્ય વાત શીખી શકીએ? આનું સાર શું છે? આ બધા ઊંડા વિચારો, જે આજે પણ એટલા જ સાચા છે, તે યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ગહન સાહિત્યમાંથી પ્રેરિત છે. અને અંતે આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. જો આપણું જીવન આપણી પસાર કરેલી ક્ષણોનો સરવાળો હોય તો આપણે આજે જે ક્ષણો જીવી રહ્યા છીએ તેનાથી કેવો વારસો બનાવી રહ્યા છીએ? યાદ રાખો, દરેક ક્ષણ એક તક છે. ચાલો સમયની શક્તિને ઓળખીએ અને તેને અમૂલ્ય બનાવીએ.